99 PR મેં પ્રાપ્ત કર્યા તો મને એકદમ પોઝિટિવ ફીલ થાય છે. અને મને યાદ છે તમે અમારી બોર્ડ એક્ઝામ હતી પહેલા એક સ્પીચ આપી હતી. એ મોટિવેશનલ સ્પીચમાં મને એમ થયું કે હવે મારે કંઈક કરી બતાવવું છે. એટલે એ બહુ ઉશ્કેરી જ નથી સ્પીચ હતી મારી. ટ્યુશન કેટલા રાખ્યા? ટ્યુશન હતું જ નહીં, એક પણ ટ્યુશન ના. એક પણ ટ્યુશન વગર 99.90 સ્કૂલના સ્ટાફ ઉપર ભરોસો હતો કે સ્ટે બેક કેટલા આવતા હતા? સ્ટે બેક આવ્યું જ નથી. સ્ટે બેક વગર તો સ્ટે બેક નું પણ ભારણ નહોતું. સરસ, તો તે સરસ રીતે ભણ્યો કહેવાય. મતલબ તું સાચી દિશામાં, તું ક્લાસરૂમમાં તે ધ્યાન દીધું એટલે તને આટલા માર્ક આવ્યા. હું એમના તારા પપ્પાને પૂછવા માંગીશ કે એનું આખા વર્ષ દરમિયાનનું તમે અહીંયા નચિકેતામાં કેટલા વર્ષથી છે તમારું બાળક? HKG થી ભણે છે પહેલેથી જ. 10/10/2015 થી અહીં છે. એટલે તો કહેવાનો અર્થ કે આ મારું હાર્ડ કોર કહેવાય ને કે 10 વર્ષ મારી સ્કૂલને થયા અને 10 વર્ષ આ બાળકને થયા હોય તો એના બિહેવિયરમાં તમને ઉત્તરોત્તર ચેન્જ લાગ્યો? એકચ્યુઅલી એમાં એવું છે કે હું એને પહેલેથી મોટિવેટ જ કરતો રહ્યો. અહીંથી બી મોટિવેશન એને મળતું રહ્યું. એટલે ક્યારેય નિરાશાજનક કે ઓલું એને માથે ભણવાનું ક્યારેય મેં પ્રેશર આપ્યું નથી. સ્કૂલમાંથી પણ ક્યારેય એને લાગ્યું ભાઈ આજે મૂડ એનો. એટલે પ્રેશર આપવાથી કોઈને ટકા આવતા નથી, આ સાબિત થઈ ગયું. અમે પ્રેશર આપતા નથી, તમે પ્રેશર ન આપ્યું હેપીનેસ એને રાખીને એટલે એનું પરફોર્મન્સ બેસ્ટ જ આવે. હું એક જ કહેતો કે તું તારું કર્મ કર, ફળ જે આવે. તમે એ માનો છો કે પ્રેશર આપવાથી માર્ક વધે નહીં બાળકના? પ્રેશર આપવાથી તો કંઈકનું નેગેટિવિટી એનામાં વધે આવી જાય, એનો ભાર આવી જાય કે જે પોઝિટિવિટી નેગેટિવમાં ટ્રાન્સફર થઈ જાય. હું માનું છું ભાર આપો તો, કારણ કે એની લિમિટ બાર તો એટલું કામ કરતા એની લિમિટમાં કરતા જ હોય છે કેપેસિટી. પણ તમે ઓવર કરવા જાવ તો તમે ડરથી પછી ડાઉન થાય, હું એવું માનું છું. એટલે ક્યારેય બી એને મેં તું ક્યાં રસ્તે જઈ રહ્યો છો, મને એટલો ભરોસો બાપુ સંતાન છે, ક્યાં રસ્તે ચાલે છે, બેસ્ટ રસ્તો જ લેશે. એટલે જે અમે એ જ કર્યું કે તું નચિકેતા છો તો નચિકેતા સાબિત થા અને તમે તમારા સંતાન ઉપર ભરોસો રાખો તો એ સરસ રિઝલ્ટ લાવી શકે છે. આ વાત સાથે તમે સહમત છો? હા, ચોક્કસ. ધન્યવાદ. કોઈ ટ્યુશન રાખવાની તમને જરૂર ન લાગી? નહીં, ક્યારેય નહીં. અમે કોઈ પૂછ્યું તો મને કે મારે જરૂર છે જ નહીં. તમે કલાક ભણાવતા હતા એને? ના, અમે ક્યારેય સમય આપ્યો જ નથી. તમે સમય આપ્યો નથી, એને ટ્યુશન રાખ્યું નથી, મતલબ માત્ર સ્કૂલના ટીચર્સ માં જે અને પછી રમતો તો તું કે ઘરે? હા, એ રમતો એની રીતે. હા, એટલે તું દિલથી રમ્યો, નાચ્યો, કૂદ્યો અને મસ્તી કરતા તે 99. હા, એને ક્યાંય જવું તો જવાનું. ખરા અર્થમાં LKG થી HKG થી તું નચિકેતામાં હતો અને 10 વર્ષ પછી તે અમારું પ્રાઉડ વધાર્યું છે અને તું અમારું ગૌરવ છો. નચિકેતા રાહ જોશે તારી ફ્રેન્ડ્સ ઓફ સ્કૂલમાં ક્યારેક બહુ મોટો સાહેબ થઈને, મોટો બિઝનેસમેન થઈને તું પાછો. મારા બ્રધરના 2 ચાઇલ્ડ એમાં છે. આર્યન સોરઠિયા, અચ્છા, અહીંયા 11 વર્ષમાં હતો ત્યારે. પછી તો એની 11th વાળા અહીંયા જ કોર્સમાં હતું ને, એટલે પછી બીજી સ્કૂલમાં ગયો. પછી એની નાની, મારા ભાઈની નાની બેબી બી અહીંયા છે ને. મારી મોટી દીકરી અહીંયા નથી. એ બધા જ BMS ડોક્ટર થાય છે. હા, એ મને મળી. હા, દીકરી એ શું કરે છે અત્યારે? BMS ના ટૂંક સમયમાં એ ડોક્ટર થઈને આવશે. તો શુભકામનાઓ નચિકેતા તમને તમારા ગ્રેટ ફ્યુચર માટે. ખૂબ આભાર સાહેબ. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.